તો ચાણસ્માથી ઝડપાયેલા જુગારધામના મામલે કોંગ્રેસના એમએલએ દિનેશ ઠાકોરના પોલીસ સામે સવાલ। જુગારધામમાં સ્થાનિક પોલીસની સંડોવણીની પણ આશંકા। આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓની તપાસ કરાવીશ। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરીશ રજૂઆત। ખરેખર તો આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરવાની હતી, પણ આજે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક ચાણસ્મા પોલીસ પણ આની અંદર સંડોવાયેલી હોય એવું જણાઈ આવે છે। એટલે આગામી દિવસની અંદર જ્યાં જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે ત્યાં હું મારી રીતે તપાસ કરાવીશ અને જે તે પોલીસ સ્ટેશનની હદમાં જે કંઈ બનાવ બનશે એવું સ્થાનિક પોલીસને જાણ કરીશ। તેમ છતાં જો મારી વાત ધ્યાન પર લેવામાં નહીં આવે, અગાઉ પણ નથી આવી, તો હું માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય અમારા ગૃહમંત્રીશ્રીને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી। નર્મદામાં શિક્ષણની સ્થિતિને લઈને સાંસદે ઉઠાવ્યા સવાલ। મનસુખ વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત। ડેડિયાપાડાના તાબદા ગામની શાળાની મુલાકાત। શાળાની જર્જરિત હાલત જોઈને ચોંક્યા સાંસદ। 15 વર્ષ પહેલા બનેલી શાળાની જર્જરિત હાલત। શાળા અને હોસ્ટેલની હાલત ખૂબ જર્જરિત। શિક્ષક, આચાર્ય અને ગૃહપતિ પણ ન હોવાનો આરોપ। મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી લેખિત રજૂઆત। રસોઈ પણ નથી, ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી। વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમવાનું તમે કઈ રીતના બનાવો છો, તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવીએ છીએ સાંજ સવારનો, અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં। આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો? આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે, સરકારી માધ્યમિક સ્કૂલ। તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખ્યો છે। અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર। દિલીપ સંઘાણીએ સીએમને લખ્યો પત્ર। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ। લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવો। કેસ સાથે જોડાયેલા લોકોના નાર્કો ટેસ્ટ કરાવવા માંગ। કોઈ સામાન્ય વ્યક્તિને ઇશારે પોલીસે આ કૃત્ય ન કરે। કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી। ફરિયાદી અને અન્ય 2 થી 4 લોકોના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। હું પોતે પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું। તો દિલીપ સંઘાણીના પત્ર પર કોંગ્રેસની પણ પ્રતિક્રિયા આવી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન। અમરેલીમાં ભાજપમાં આંતરિક વિખવાદનો ભોગ એક દીકરી બની છે। રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। દિલીપભાઈએ લખેલા પત્રની યોગ્ય તપાસ થવી જોઈએ। પત્ર નકલી નહીં, અસલી છે। અમરેલીમાં થયેલ કૌભાંડ અસલી છે। કૌભાંડના રૂપિયા ક્યાં ગયા એ અંગે તપાસ થવી જોઈએ। કાંડ અને કૌભાંડ કરનાર સામે તપાસ અને કાર્યવાહી થાય એ જરૂરી છે તેવી પણ વાત મનીષ દોશી તરફથી કરવામાં આવી છે। માનનીય દિલીપભાઈએ લખેલા પત્ર અને અગાઉમાં કોંગ્રેસ પક્ષના અમારા પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિત સમગ્ર કોંગ્રેસે પહેલા દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે। કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે। તો પછી શા માટે આ દબાવો છો? ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના 3 માળના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। જૂના લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી કરતા આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા હતા। નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી। જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર 5 થી વધુ ટેન્ડરોની મદદ લેવાઈ હતી। ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી। તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી। મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક। હડકાયા શ્વાને બાઇક સવારને બચકું ભર્યું। નવલખી રોડ પર રામ ઓર શ્યામ સોસાયટીની ઘટના। શ્વાનને કારણે બાઇક સવાર રોડ પર પટકાયો। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે। ખસીકરણની વાતો ફક્ત ચોપડા પર હોવાની વાત સ્થાનિકો કહી રહ્યા છે। બાઇક ચાલક જઈ રહ્યો હતો, અચાનક જ શ્વાન હુમલો કરે છે બાઇક ચાલક પર। બાઇક ચાલક પડી જાય છે। સ્થાનિકો બહાર આવે છે, પ્રયત્ન કરે છે બાઇક ચાલકને બચાવવા માટેનો। શ્વાનને ભગાડવામાં આવે છે, પરંતુ આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ અનેક વખત સ્થાનિકો ભોગ બની ચૂક્યા હોવાની વાત કહેવામાં આવી છે।
સુરતના હજીરામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો. 400 પેટી દારૂ સાથે ટેમ્પો ઝડપાયો. રોરો ફેરીમાં સુરતથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ. સતત બીજી વખત આ રીતે વિદેશી દારૂ ભરેલા વાહન પકડાયા. દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તેની તપાસ હાલમાં ચાલી રહી છે. અને હવે